बोलिए श्री रामचंद्र भगवान की जय। રામ રક્ષા સ્તોત્ર એ ઋષિ કૌશિક દ્વારા રચાયેલું એક શક્તિશાળી સ્તોત્ર છે કે જે આપણા માટે રક્ષણ અને શાંતિ અપાવવાનું કાર્ય કરે છે. આ સ્તોત્રમાં ભગવાન શ્રીરામની ભક્તિની સાથે સાથે ભક્તોની દરેક રીતે રક્ષા થાય એવી કામના કરવામાં આવી છે. એટલે કે જે લોકો આ સ્તોત્રનો પાઠ શત્રુઓ અને જીવનમાં આવતી બધી મુશ્કેલીઓથી બચવા માટે કરે છે. આ સ્તોત્રનું પઠન નવગ્રહોના દોષોને દૂર કરવા માટે પણ ખૂબ જ અસરકારક માનવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોમાં આપણે આ શ્રી રામ રક્ષા સ્તોત્ર ગુજરાતીમાં અર્થ સાથે આપણે સૌ લોકોને સમજાય એ રીતે કરવાના છીએ. કેમ કે આ સ્તોત્ર સંસ્કૃતમાં લખાયેલું છે કે જે આપણે કદાચ વાંચી શકીએ, સાંભળી શકીએ, પરંતુ તે સમજી ના શકીએ. એટલા આપ સૌ લોકો માટે અમે આ સ્પેશિયલ વિડીયો લઈને આવ્યા છીએ. ઓમ શ્રી ગણેશાય નમઃ. અસ્ય શ્રી રામ રક્ષા સ્તોત્ર મંત્રસ્ય બુદ્ધ કૌશિક ઋષિ શ્રી સીતારામચંદ્રો દેવતા અનુષ્ટુપ છંદ सीता शक्ति श्रीमद् हनुमान कीलकम श्री रामचंद्र प्रीत्यर्थे राम रक्षा स्तोत्र जप विनियोग. अथ ध्यानम. જે ધનુષ અને બાણ ધારણ કરેલા છે, પદ્માસન અવસ્થામાં બેસેલા છે, પિતાંબર ધારણ કરેલા છે, જેમની આંખો કમળની પાંદડી કરતાં પણ સુંદર છે, જે હંમેશા પ્રસન્ન છે, જેમની નજર એમના ડાબી બાજુ એટલે કે માતા સીતાના મુખ કમળ સાથે મળે છે અને જેમનો રંગ મેઘ જેવો શ્યામ છે, એવા અજાન બાહુ વિવિધ આભૂષણોથી શોભિત અને જટાધારી શ્રી રામનું હું ધ્યાન કરું છું. આવા પ્રભુ શ્રી રામચંદ્રજીનું ધ્યાન રામ રક્ષા સ્તોત્રના પાઠ પહેલા કરવું જોઈએ. ઇતિ ધ્યાનમ. શ્રી રઘુનાથજીનું ચરિત્ર 100 કરોડના વિસ્તૃત મહિમા વાળું છે. આ ચરિત્રનો એકમાત્ર પઠન અને સ્મરણ પણ મહાપાતકોનો નાશ કરનારું છે. જેનો રંગ નીલકમળ જેવો શ્યામ છે, જેમની આંખો કમળની પાંદડી જેવી સુંદર છે, જેઓ જટાઓના મુકુટથી સુશોભિત છે અને જે માતા જાનકી અને લક્ષ્મણજી સાથે વિરાજમાન છે, એવા ભગવાન શ્રી રામનું હું ધ્યાન કરું છું. જે અજન્મા છે, સ્વયં પ્રગટ થયેલા છે, સર્વવ્યાપી છે, જેમણે હાથમાં ખડગ, તુણીર, ધનુષ અને બાણ ધારણ કર્યા છે, રાક્ષસોના સંહાર માટે અને પોતાની લીલાઓ દ્વારા જગતની રક્ષા માટે અવતરેલા છે, એવા શ્રી રામનું હું ધ્યાન ધરું છું. હું તમામ ઈચ્છાઓ પૂર્ણ કરનાર અને સર્વ પાપોનો નાશ કરનાર શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરું છું. હે રાઘવ, મારા મસ્તકની રક્ષા કરો. હે દશરથ નંદન, મારા લલાટની રક્ષા કરો. હે કૌશલ્યાનંદન શ્રી રામ, મારા નેત્રોની રક્ષા કરો. હે વિશ્વામિત્રના પ્રિય રાઘવ, મારા કાનોની રક્ષા કરો. હે યજ્ઞ રક્ષક શ્રી રામ, મારા નાકની રક્ષા કરો. હે સુમિત્રાનંદન રઘુપતિ, મારા મુખની રક્ષા કરો. સર્વ વિદ્યાઓને ધારણ કરનાર શ્રી રામ, મારી વાણીની રક્ષા કરો. જેમણે ભરતે વંદન કર્યું છે, એવા શ્રી રામ, મારા કંઠની રક્ષા કરો. દિવ્ય અસ્ત્ર શસ્ત્ર ધારણ કરનાર શ્રી રઘુપતિ, મારા ખંભાની રક્ષા કરો. જેમણે મહાદેવજીનું ધનુષ તોડ્યું છે, એવા ભગવાન શ્રી રામ, મારી ભુજાઓની રક્ષા કરો. સીતાપતિ શ્રી રામ, મારા હાથોની રક્ષા કરો. જમદગ્નિ ઋષિના પુત્ર પરશુરામને વિજય કરનાર શ્રી રામ, મારા હૃદયની રક્ષા કરો. ખર નામક રાક્ષસનો સંહાર કરનાર પ્રભુ શ્રી રામ, મારા શરીરના મધ્ય ભાગની રક્ષા કરો. અને જામવંતને આશ્રય આપનાર ભગવાન શ્રી રામ, મારી નાભીની રક્ષા કરો. સુગ્રીવના સ્વામી શ્રી રામ, મારા કમરની રક્ષા કરો. હનુમાનના પ્રભુ અને રાક્ષસ કુળનો વિનાશ કરનાર રઘુકુલમાં શ્રેષ્ઠ એવા ભગવાન શ્રી રામ, મારા હાડકાની રક્ષા કરો.
સાગર પર સેતુ બાંધનાર શ્રીરામ, મારા બે ઘૂંટણની રક્ષા કરો. દશાનન રાવણનો સંહાર કરનાર ભગવાન શ્રીરામ, મારી બંને જાંઘોની રક્ષા કરો. વિભીષણને ઐશ્વર્ય અને લંકાનું રાજ્ય પ્રદાન કરનાર શ્રીરામ, મારા સમગ્ર શરીરની રક્ષા કરો. શુભ કાર્ય કરનાર જે ભક્ત ભક્તિ અને શ્રદ્ધાથી પરિપૂર્ણ થઈ શ્રીરામના બળની સાથે લીન થઈ આ સ્તોત્રનો પાઠ કરે છે, તે દીર્ઘાયુ, સુખી, પુત્રવંત, વિજય અને વિનયશલ બની જાય છે. જે જીવ પાતાળ, પૃથ્વી અને આકાશમાં ભટકતા રહે છે, કે જે ભૂત પ્રેત પિશાચ છે, તેઓ શ્રીરામ નામથી સુરક્ષિત મનુષ્યને જોવાની પણ હિંમત કરી શકતા નથી. શ્રીરામ, શ્રીરામભદ્ર અને શ્રીરામચંદ્ર વગેરે જેવા પવિત્ર નામોનું સ્મરણ કરનાર શ્રીરામનો ભક્ત ક્યારેય પાપોથી ગ્રસ્ત થતો નથી. માત્ર એટલું જ નહીં, પરંતુ તે નિશ્ચિત રૂપે ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ સંસાર પર વિજય અપાવતા શ્રીરામ નામથી સુરક્ષિત આ સ્તોત્રને યાદ કરી લે છે, તે તમામ સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય વજ્રપંજર નામક શ્રીરામ રક્ષા કવચનું સ્મરણ કરે છે, તેની આજ્ઞાનો ક્યારેય ઉલ્લંઘન થતો નથી. તેને હંમેશા વિજય તથા મંગળની પ્રાપ્તિ થાય છે. એવું કહેવામાં આવ્યું છે કે આ રામ રક્ષા સ્તોત્ર જ વાસ્તવમાં શ્રીરામનું અખંડ કવચ છે. ભગવાન શંકરે સ્વપ્નમાં બુદ્ધ કૌશિક ઋષિને શ્રીરામ રક્ષા સ્તોત્રનો ઉપદેશ આપ્યો હતો, કે જે તેમણે પ્રભાત સમયે જાગ્યા બાદ એ જ સ્વરૂપમાં લખ્યું હતું. પ્રભુ શ્રીરામ જે કલ્પવૃક્ષોના બગીચા સમાન શાંતિ અને વિશ્રામ આપનાર છે, જે તમામ વિપત્તિઓને દૂર કરનાર છે, અને જે ત્રણેય લોકમાં સુંદરતા અને મહિમાથી પરિપૂર્ણ છે, એ જ અમારા સ્વામી છે. જે યુવા, સુંદર, સુકુમાર, મહાબલી અને કમળ જેવી વિશાળ આંખો ધરાવતા છે, જે મુનિઓની જેમ વસ્ત્ર અને કાળા મૃગ ચર્મ ધારણ કરતા અને પોતાની અસીમ શક્તિથી રાક્ષસોનો સંહાર કર્યો હતો, એવા પરાક્રમી શ્રીરામને હું વંદન કરું છું. જે ફળ અને કંદનો આહાર ગ્રહણ કરે છે, જે સંયમી, તપસ્વી અને બ્રહ્મચારી છે, એવા દશરથ નંદન શ્રીરામ અને લક્ષ્મણ બંને ભાઈ અમારું રક્ષણ કરે. એવા મહાબલી, રઘુકુળમાં શ્રેષ્ઠ, સમસ્ત પ્રાણીઓના શરણદાતા, સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી અને રાક્ષસ કુળનો વિનાશ કરનાર શ્રીરામ અમારી રક્ષા કરે. ધનુષસંધાન કરેલા, બાણનો સ્પર્શ કરતા અને અક્ષય બાણોથી ભરેલા, તુણીર તીર ધારણ કરનાર શ્રીરામ અને લક્ષ્મણ મારી રક્ષા માટે મારા માર્ગમાં આગળ ચાલે. હંમેશા સજ્જ, કવચધારી, હાથમાં ખડગ અને ધનુષ બાણ ધારણ કરનાર ભગવાન શ્રીરામ લક્ષ્મણ સહિત આગળ આગળ ચાલી અમારી રક્ષા કરે. ભગવાન શંકર કહે છે, એવા આનંદદાયક દશરથ નંદન શ્રીરામ કે જેમના સેવક સ્વયં શ્રી લક્ષ્મણ છે, એ શ્રીરામ બલવાન કાકુત્સ, મહાપુરુષ, પૂર્ણ બ્રહ્મ અને કૌશલ્યનંદન તરીકે રઘુકુળમાં શ્રેષ્ઠ છે. વેદ અને શાસ્ત્રોના જાણકાર, યજ્ઞોના સ્વામી, પુરાણોમાં પુરુષોત્તમ, જાનકીના પ્રિય, શ્રીમાન અને અતુલનીય પરાક્રમી એવા શ્રીરામ છે. આવા શ્રીરામના વિવિધ પવિત્ર નામોનું નિત્ય શ્રદ્ધાપૂર્વક જપ કરનારને નિશ્ચિત રૂપે અશ્વમેઘ યજ્ઞ કરતા પણ અધિક ફળની પ્રાપ્તિ થાય છે. દુર્વાદળ જેવી શ્યામકાંતિ ધરાવનાર, કમળ નેત્ર અને પિતાંબર ધારણ કરનાર શ્રીરામની આ દિવ્ય નામોની સ્તુતિ કરનાર વ્યક્તિ સંસાર ચક્રમાં ફસાતા નથી, પણ જન્મ મૃત્યુના બંધનોથી મુક્ત થઈ જાય છે. લક્ષ્મણજીના મોટા ભાઈ પ્રભુ શ્રીરામ રઘુકુળમાં શ્રેષ્ઠ છે. સીતાજીના પ્રાણપ્રિય અને અતિ સુંદર છે, તથા કરુણાના સાગર છે, જેમાં તમામ સદ્ગુણો વાસ કરે છે. જે બ્રાહ્મણ પ્રિય છે અને ધાર્મિક પ્રવૃત્તિ વાળા છે, આવા રાજરાજેશ્વર અને સત્યનિષ્ઠ શ્રીરામને પ્રણામ કરું છું. દશરથ નંદન શ્રીરામ કે જેમનો વર્ણ શ્યામ છે, જેમની શાંત મૂર્તિ
ભક્તજનોને પરમ આનંદ આપનારી છે. જેમનો રાવણ શત્રુ હતો અને જેમણે રઘુકુળમાં અવતાર લીધો હતો એવા પ્રભુ શ્રીરામને હું વંદન કરું છું. શ્રીરામ, શ્રીરામ ભદ્ર, શ્રીરામચંદ્ર, વિધાતા સ્વરૂપ શ્રી રઘુનાથ, આવા પવિત્ર નામ ધરાવતા સીતાજીના સ્વામી એવા શ્રી રામચંદ્રજીને હું વંદન કરું છું. હે રઘુનંદન શ્રીરામ, હે ભરતના અગ્રજભાઈ ભગવાન શ્રીરામ, હે રણધીર, હે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ, તમે મને શરણ આપો. હું એકાગ્ર મનથી શ્રી રામચંદ્રજીના પાવન ચરણોનું સ્મરણ કરું છું અને વાણી દ્વારા તેમના ગુણગાન કરું છું. પૂર્ણ શ્રદ્ધા સાથે તેમના ચરણોમાં પ્રણામ કરતા હું તેમના ચરણોની શરણ સ્વીકારું છું. શ્રીરામ જ મારા માતા, પિતા, સ્વામી અને સખા છે. આવા કરુણામય શ્રીરામ જ મારું સર્વસ્વ છે. તેમના સિવાય હું બીજું કાંઈ જાણતો નથી. જેમની એક બાજુ લક્ષ્મણજી અને એક બાજુ જનકનંદિની સીતા માતા અને સાથે હનુમાનજી વિરાજમાન છે એવા રઘુનાથ શ્રીરામજીને હું વંદન કરું છું. હું સમગ્ર લોકમાં સૌથી સુંદર, રણક્રીડામાં ધીર, કમળ નેત્ર, રઘુકુળ નાયક, કરુણાની મૂર્તિ અને કરુણાના ભંડાર એવા શ્રીરામની શરણમાં છું. જેવો મનની જેમ ઝડપી અને પવનની જેમ પ્રચંડ વેગવાળા છે, જે પરમ જીતેન્દ્રિય અને બુદ્ધિમાનોમાં પણ શ્રેષ્ઠ છે એવા પવનપુત્ર, વાનર સેનાના પ્રમુખ અને શ્રીરામદૂત હનુમાનજીની પણ શરણ હું લઉં છું. હું કવિતામય ડાળી પર બેસીને મધુર અક્ષરોવાળું રામ રામ નામ ગાન કરતી વાલ્મીકી રૂપી કોયલની વંદના કરું છું. હું આ સંસારના પ્રિય અને સુંદર એવા ભગવાન શ્રીરામને વારંવાર નમન કરું છું, જે તમામ આપત્તિઓ દૂર કરનાર અને સુખ સંપત્તિ પ્રદાન કરનાર છે. રામ રામ જપવાથી મનુષ્યના તમામ દુઃખો અને કષ્ટો સમાપ્ત થાય છે. તે સમસ્ત સુખ સંપત્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે. રામ રામની ગર્જનાથી યમદૂત હંમેશા ભયભીત રહે છે. રાજાઓમાં શ્રેષ્ઠ શ્રીરામ સદા વિજય રહે છે. હું સીતાપતિ ભગવાન શ્રીરામનું ભજન કરું છું. સમગ્ર રાક્ષસ સેનાનો વિનાશ કરનાર શ્રીરામને હું નમસ્કાર કરું છું. શ્રીરામ સમાન બીજું કોઈ આશ્રયદાતા નથી. હું એ શરણાગત વત્સલના ચરણોમાં રહેનારો દાસ છું. હું સદા શિવ સ્વરૂપ શ્રીરામમાં લીન રહું. હે શ્રીરામ, તમે મારો ઉદ્ધાર કરો. અહીં શિવજી માતા પાર્વતીને કહી રહ્યા છે કે હે સુમુખી, રામ નામ એ વિષ્ણુ સહસ્ત્ર નામ સમાન છે. હું સદા શ્રીરામનું સ્તવન કરું છું અને રામ નામમાં જ રમણ કરું છું. ઇતિ શ્રી બુદ્ધિ કૌશિક વિરચિતમ શ્રી રામ રક્ષા સ્તોત્રમ. તો બોલ્ય શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામ રક્ષા સ્તોત્રના પઠનથી મનુષ્યના બધા કાર્યો સિદ્ધ થઈ જાય છે. તે પૂર્વકૃત પાપોને પણ નષ્ટ કરે છે અને કહેવામાં આવે છે કે સૌથી પહેલા મહાદેવજી પોતે પઠન કર્યું હતું. ત્યારબાદ ભગવાન શંકરે બુદ્ધ કૌશિક ઋષિના સ્વપ્નમાં આવી તેમને આ સ્તોત્ર કહ્યું હતું અને તેમણે સવારે જાગીને લખ્યું હતું અને તેમણે પ્રભાતે જાગીને સૌપ્રથમ આ સ્તોત્ર લખ્યું હતું. આ રામરક્ષા સ્તોત્રના પઠનથી મંગળના દૂષિત પ્રભાવ પણ નષ્ટ થઈ જાય છે. આ સ્તોત્રના પઠનથી માત્ર પ્રભુ શ્રી રામ જ નહીં પરંતુ હનુમાનજી પણ પ્રસન્ન થાય છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી રામનું કવચ સમાન એવા શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કર્યો. આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે આ પાઠ કર્યો હશે, સાંભળ્યો હશે. અને જો નિત્ય આ પાઠ કરો છો તો વધુમાં વધુ ઉત્તમ રહે છે, કેમ કે આ પાઠને વિષ્ણુ સહસ્ત્ર નામની સમાન ગણવામાં આવેલો છે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે
આ રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.